તો વડોદરામાં સિઝનનો પહેલો વરસાદ વરસ્યો છે। પહેલા વરસાદમાં જ શહેરમાં પાણી ભરાઈ ગયા છે। કોયલીની મિત અને શિવમ રેસીડેન્સીમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે સોસાયટીના ગેટ પર પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। તંત્રના પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે। સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। તો વડોદરામાં સિઝનનો પહેલો વરસાદ વરસ્યો છે। પહેલા વરસાદમાં જ શહેરમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ ઊભી થઈ છે। આ સાથે જ કોયલીની મિત અને શિવમ રેસીડેન્સીમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। સંવાદદાતા માનુ જોડાયા છે ફોનલાઈન પર। માનુ, જણાવશો કે વડોદરામાં સિઝનનો પહેલો વરસાદ વરસ્યો અને શહેર પાણી થઈ ગયું છે। હિરલ, સામાન્ય રીતે આ મોસમનો પહેલો વરસાદ છે। ગઈકાલે રાત્રે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। મોડી રાત સુધી વરસાદ ચાલુ રહ્યો। વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું જે પ્રમાણ છે, શરૂઆત હતી મોસમનો પહેલો વરસાદ છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં સોસાયટીની બહાર પાણી ભરાયેલા જોવા મળ્યા। કોયલી વિસ્તારમાં જે કોયલી ગામ છે એની આજુબાજુ આવેલી સોસાયટીઓ છે, ત્યાં જે સોસાયટીઓમાંથી બહાર નીકળવાના રસ્તા છે ત્યાં પાણી ભરાયેલા જોવા મળ્યા। પહેલી સવારથી જ લોકોને પાણીમાંથી પસાર થવું પડે એવી સ્થિતિ સર્જાઈ હતી। એવા દ્રશ્યો પણ જોવા મળ્યા। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ સારો પડ્યો છે। શહેરમાં પણ મોડા સુધી વરસાદ હતો, પરંતુ જે ગ્રામ્ય વિસ્તારની અંદર પ્રી મોન્સૂન કામગીરી કોઈ પણ પ્રકારે થતી નથી અને એના કારણે ગ્રામ્ય વિસ્તારની જે સોસાયટીઓ છે ત્યાંના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે એવા સોસાયટીના ગેટ ઉપર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા। જી બિલકુલ માનુ, આભાર।